જોઈએ સમાચાર વિસ્તારથી। 31 ડિસેમ્બરની ઉજવણીને લઈ સુરત શહેર પોલીસ કમિશનરની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। 31 ડિસેમ્બરને લઈને સુરત શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે। 4000 જેટલા પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત શહેરમાં ગોઠવાશે। લોકોને પણ પોલીસ કમિશનર દ્વારા અપીલ કરવામાં આવી છે। 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને સુરત શહેર પોલીસ કમિશનરની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। 31 ડિસેમ્બરને લઈ સુરત શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે। 4000 જેટલા પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત શહેરમાં ગોઠવાશે। લોકોને પણ પોલીસ કમિશનર દ્વારા અપીલ કરવામાં આવી છે। જાહેરમાં કોઈ પણ પ્રકારના ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે। મોટા આયોજનોની જગ્યા ઉપર પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા એક્સેસ માંગવામાં આવશે। નશીલા પદાર્થોનું વેચાણ ન થાય તે માટે પોલીસ દ્વારા તમામ જગ્યા ઉપર નજર રાખવામાં આવશે। એન્ટી નાર્કોટિક્સ ડ્રગ્સ ડિટેક્ટ દ્વારા લોકોની તપાસ કરવામાં આવશે। 31ની ઉજવણી કરીને જલ્દી ઘરે પહોંચે તેવી અપીલ કરવામાં આવી છે। 31 ડિસેમ્બરના રોજ આપણા 2024ના વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને 2025ના આવકારવા માટે ઘણી મોટી સંખ્યામાં આપણા સુરતીજનો જો સેલિબ્રેટ કરતા હોય છે। આપણા બહાર જો અમુક જો રોડ રસ્તાઓ અમુક વિસ્તારો પર જો સેલિબ્રેટ કરે છે, ખાસ કરીને આપણા ડુમસ રોડ, ગૌરવપથ પાલ રાજાનવાલા ગૌરવપથ થઈ ગયા જો અને ઉધના મગદલ્લા રોડ થઈ ગયા જો આ વિસ્તારોમાં જો લોકો મોટી સંખ્યામાં બહાર આવીને જો સેલિબ્રેટ કરે છે। અને સાથોસાથ જો ડુમસ વિસ્તારમાં જો ઘણા બધા જો પાર્ટી પ્લોટો છે જો ફાર્મ હાઉસીસ છે ત્યાં પણ જો લોકો 13 જેટલા મંજૂરી માંગી છે જો અત્યાર સુધી આ પ્રક્રિયામાં છે જો આ સમગ્ર વ્યવસ્થા સારી રીતે થાય, લોકો એન્જોય કરે, પરંતુ એવા કોઈ કૃત્ય નહીં કરે જેથી બીજા લોકોને તકલીફ પડે યા કાયદા વિરુદ્ધમાં હોય અથવા જો આપણે સુરતના નામ ખરાબ થાય આ પ્રકારના કોઈ કૃત્યો નહીં કરે। એના માટે સુરત શહેર પોલીસ તરફથી જો पिछला एक અઠવાડિયાથી અમે લોકો કાર્યવાહી ચાલુ કરી છે, જેમાં ખાસ કરીને જો કોઈ બી નશીલી ચીજોનું સેવન નહીં થાય એના માટે જો એન્ટી નાર્કોટિક્સ ડ્રગ્સના યુઝ કરવાના, બ્રીથ એનાલાઇઝરના અમે લોકો ગઈકાલે બધા જો શહેર કે અંદર જેટલા બી પોલ્યુશન વિસ્તારો છે એના બ્રીથ એનાલાઇઝરના ટેસ્ટિંગ કરીને આના બ્રીથ એનાલાઇઝર से બધા લોકોને ચેક કરવાના, વ્હીકલ નાકાબંધી કરીને વ્હીકલો ચેક કરવાના, કોઈ ઓવર સ્પીડિંગ નહીં કરે વ્હીકલ એના ચેકિંગ કરવાના જો અને સાથોસાથ જેટલા બી હોટલ્સ છે જ્યાં અમુક લોકો જો પાર્ટીના આયોજન કરતા હોય છે, અમુક હોટલ તરફ થાય છે જો પાર્ટી પ્લોટ તરફ થાય છે જો આ બધા લોકોને બોલાવીને જો આજથી જો પોલીસ અધિકારીઓ અમારે સૂચના આપશે કે કોઈ પણ પ્રકારના એવા વિધાઉટ પરમિશન એક તો કામ નહીં કરશે અને પરમિશન લઈને બી જેટલા મર્યાદાઓ નક્કી કરવામાં આવે છે આ જ મર્યાદામાં જો આ સેલિબ્રેશન થાય એના ઇન્શ્યોર કરે જો हमारा पुलिस जो अधिकारियों जवानों गई काल थी जो जेटला भी फार्म हाउसेस से अपना डुमस बाजू खास કરીને या બીજી બાજુ જ્યાં हमारे पास लिस्ट છે આ લોકોને જો ઓનર્સને મળીને અવારનવાર ચેક કરવાની સૂચના આપવામાં આવી છે। જ્યાં પાર્ટી લોકો જો ઓર્ગેનાઇઝ કરવાના છે ત્યાં જો મંજૂરી માંગી છે એની વાત કરીએ છીએ। સાથોસાથ જો અમારે ડ્રોન કેમેરાઓનો અમે ઉપયોગ કરવાના છીએ જો પૂરા વિસ્તારમાં રેકી કરવા માટે ક્યાં કઈ પ્રકારના પ્રવૃત્તિ થઈ રહ્યા છે, ટ્રાફિકની પૂરી વ્યવસ્થાઓ જો કરવાના છીએ જો કે જેથી લોકોને તકલીફ નહીં પડે અને સારી રીતે લોકો આપણા ઘરે બી જઈ શકે। તો આ સમગ્ર વ્યવસ્થા અમે લોકો કરી છે જો એટલે જ છે અગર કોઈ પણ પ્રકારના કોઈ એવા કૃત્ય કરશે જેથી બીજા લોકોને તકલીફ પડે તો એના વિરુદ્ધમાં કડક से કડક કાર્યવાહી કરવા માટે જો અત્યારે અમે લોકો પ્રતિબદ્ધ છીએ અને આ પ્રકારના તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। અને આ બધા આપ જોઈ પણ શકો છો કે કોઈ પણ મળશે हम आपने સાથે બી શેર કરતા રહીશું કેટલા લોકો પીધેલા પકડાયા, કેટલા લોકો પર એક્શન થયા જો કેટલા ઓવર સ્પીડિંગમાં ગયા આ પ્રકારના તમામ ચીજો हम आप સાથે શેર પણ કરતા રહીશું। हमारे टोटल जो અત્યારે हमारा બંદોબસ્ત એના માટે 4000 પોલીસના બંદોબસ્ત ડિપ્લોય અમે કરવાના છીએ જો તે દિવસ માટે જો અને 4 કંપની हमारे पास અત્યારે સ્થાયી SRP છે જો અને SRP બાકી જો TRB અને આ બધા તે દિવસ માટે 31 માટે करीब हमारे 1100 मानसो ट्रैफिकના વ્યવસ્થા જોવા માટે જો આ પૂરા જો અમે 3 મેઇન વિસ્તારો બતાવ્યા આપના જ્યાં જનરલી ટ્રેડિશનલી સુરતમાં લોકો સેલિબ્રેટ કરે છે, બહાર મોટી સંખ્યામાં નીકળે છે આ વિસ્તારોમાં જો અમારા 1100 ટ્રાફિક પોલીસ રહેશે, TRB અને પોલીસ લાઈન રહેશે જો અને 4000 પોલીસ, 4 કંપની SRP અને તમામ 400 જેટલી સંખ્યામાં અમારા PSI, PI અને સિનિયર અધિકારીઓ અમે લોકો રહી છે। અમારા સંવેદનશીલ વિસ્તારોમાં જનરલી અમે લોકો જો ભાગળ બાજુ વધારે આ પ્રકારના એક્ટિવિટી થતી નથી, પરંતુ ભાગળ में भी हमारा पूरा जो अधिकारियों सीनियर अधिकारियों DCP અને પૂરી ટીમ ભાગળ બાજુ રહેશે જો લોકો ફટાકડા અમે લોકો જો જાહેરનામા અત્યારે અમુક કરી દીધા છે, અમુક થાય છે જ્યારે કે આપણા જાહેર રસ્તાઓ પર કોઈ ફટાકડા નહીં ફોડે। ફટાકડા ફોડવાથી ખબર છે કોઈ ફટાકા તિરછા મિર્ચા થઈ ગયા તો કોઈના મોટી ઇન્જરી કરી શકે છે, મોટી સંખ્યામાં લોકો રહે છે
અને પછી જો એક બાઇક બેફામ ચલાવવા ઉપર જો બાઇક વ્હીકલ કોઈ પણ અગર ચલાવશે તો એના ઉપર અમે સીધે ગુના દાખલ કરવાના છીએ, ના કે ડિટેન તો થશે, પરંતુ બેફામ રેશ ડ્રાઇવિંગના અમે સીધે આમાં બીએનએસમાં ગુના દાખલ કર્યું છે. ફિર આ જ રીતે કોઈ એકબીજાના ઉપર કોઈ બોટલો પાણી ન ફેંકે યા કોઈ વસ્તુ નહીં ફેંકે એના એક જાહેરનામા છે. જો કોઈ પણ પ્રકારના જાહેરમાં કેક કાપે, તલવાર ચક્કુ લઈને આ બધા એના ઉપર જો પૂરા સંપૂર્ણ જો કોઈ આ પ્રકારના કૃત્ય નહીં કરે એના માટે જો અને જો જાહેર જગ્યાઓ જેટલા છે ત્યાં હોસ્પિટલ છે, બીજા અમારા લોકો જે સિનિયર સિટીઝન રહે છે ત્યાં મોટી મોટી એકદમ માઇકો અને આ બધા નહીં વગાડે એના માટે જો અને એના સાથે જો જેટલા બી અમારા બીજા જો જાહેરનામા રૂટીનમાં હોય છે કે બિના પરમિશનના કોઈ આ પ્રકારના જો ફાર્મ હાઉસ હોટલમાં નહીં જાય, કોઈ પાર્ટી કોઈ ઓર્ગેનાઇઝ નહીં કરે, આ પ્રકારની એના માટે જો અમે જાહેરનામા પણ પ્રસિદ્ધ કર્યા છીએ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.